હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઘરમાં જ રહેલી અમુક એવી વસ્તુઓમાંથી ઘરે જ વાસણ સાફ કરવાનો સાબુ બનાવતા શીખવાના છીએ, જે બનાવવો ખૂબ જ સરળ છે અને માર્કેટ કરતાં ખૂબ જ સસ્તા ભાવમાં બની જાય છે. એ ઉપરાંત આપણે આમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ જેના કારણે વાસણ ચકચકિત અને નવા જેવા બની જશે. કોઈ પણ પ્રકારના વાસણ હશે તેને ચમકાવી અને નવા બનાવે છે. તો એ માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ઘરે જ વાસણ સાફ કરવાના સાબુ કે બાર કઈ રીતે બનાવી શકાય. તેના માટે અહીં આપણે એક મોટું વાસણ લેવાનું છે અને ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી જેટલું મીઠું લઈશું. મીઠું વાસણ પર જે ક્ષારના સફેદ દાગ થઈ ગયા હોય તેને દૂર કરે છે. ઘણા લોકોના ઘરમાં ક્ષારવાળું પાણી આવતું હોય, બોરનું પાણી આવતું હોય, તેમના માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે. ત્યાર પછી તેમાં 1 થી 2 ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરીશું અને 2 ચમચી જેટલો વોશિંગ પાવડર ઉમેરવાનો છે અને ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી પીતાંબરી પાવડર ઉમેરીશું. પીતાંબરી પાવડર વાસણને ચમકાવી અને નવા જેવા બનાવે છે. તાંબુ, પિત્તળ, કાંસુ, સ્ટીલ કે ટીન કોઈ પણ પ્રકારના વાસણને પીતાંબરી પાવડર ચમકાવે છે, નવા જેવા બનાવે છે. હવે આ બધી વસ્તુઓને મિક્સ કરવાની છે. ત્યાર પછી તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. લીંબુ છે તે વાસણ પરની ચિકાસ દૂર કરે છે, વાસણને ચમકાવે છે. અહીં તમે લીંબુના બદલે વિનેગર પણ લઈ શકો છો. વિનેગર પણ વાસણ પરની ચિકાસને દૂર કરવામાં મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ સાઇટ્રિક એસિડનો એક પ્રકાર લેવાનો છે. લીંબુ ચાલે, વિનેગર અથવા તો લીંબુના ફૂલ પણ લઈ શકાય. અહીં મેં આ ત્રણેય વસ્તુઓને થોડી થોડી માત્રામાં ઉમેરી છે. તમે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. જો કોઈ પણ એક જ વસ્તુ આમાં ઉમેરતા હોઈએ તો તેનું પ્રમાણ વધારે લેવાનું છે. લીંબુ હોય તો 2 લીંબુનો ઉપયોગ કરી શકાય. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આ સાબુ કે બારમાં માર્કેટમાંથી ખરીદીએ સાબુ તેવો જ કલર આવે તેના માટે અહીં મેં સાબુનો કલર તેમાં ઉમેર્યો છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિશ્રણ બનાવ્યા પછી તેને હવે આપણે સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછી ફરીથી એક અલગ વાસણ લઈએ અને ત્યાર પછી અહીં મેં લીધેલું છે સોપ બેઝ. અહીં મેં 500 ગ્રામ જેટલું સોપ બેઝ લીધેલું છે. હવે આ સોપ બેઝના ટુકડા કરી લેવાના છે. અહીં આપણે જેટલા સોપ બેઝના નાના નાના ટુકડા કરીશું એટલું તે પીગળવામાં સહેલાઈ રહેશે. જનરલી આપણે જ્યારે માર્કેટમાંથી સાબુ કે બર્તન બાર ખરીદીએ તો તે ખૂબ મોંઘું પડતું હોય છે અને તેમાં કેમિકલનો પણ ઉપયોગ થયો હોય. પરંતુ આપણે જો આ બધી જ વસ્તુઓ મિક્સ કરી અને ઘરે જ બર્તન બાર કે સાબુ બનાવીએ તો તેના ખૂબ ફાયદા છે. વાસણ પણ ચકચકિત નવા બને છે અને ખર્ચમાં પણ ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય છે. અહીં તમે વિડીયોમાં આગળ જોઈ શકશો કે અહીં આપણે ખૂબ જ ઓછી માત્રામાં વસ્તુઓ લીધી છે, છતાં પણ આપણે ઘણા બધા બર્તન બાર બનાવી શકીશું. હવે આ બધા જ ટુકડાને એક મોટા વાસણમાં ઉમેરી દેવાના છે અને ત્યાર પછી ફરી એક વાસણમાં થોડું પાણી લઈએ અને ત્યાર પછી હવે આ પાણીને ગરમ કરવા રાખવાનું છે. ગેસની ફ્લેમ ઓન કરી અને આ પાણીને ગરમ થવા દઈએ. જેવું પાણી ગરમ થઈ જાય ત્યાર પછી જે આ સોપ બેઝના ટુકડા કરી અને રાખ્યા છે તે વાસણને તે પાણીની ઉપર રાખી દેવાનું છે. આ રીતે રાખવાથી તે સોપ બેઝ તરત ઓગળવા લાગશે. અહીં આપણે સોપ બેઝને ડાયરેક્ટલી ગેસ પર તપાવવાનું નથી. પાણી ગરમ કરી અને તેના પર આ રીતે રાખી અને ગરમ કરવાનું છે. સોપ બેઝ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું. તો અહીં જોઈ શકાય છે કે આ સોપ બેઝ એકદમ ઓગળી ગયું છે. હવે અહીં આપણે જે આ પાવડરનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે મિશ્રણને આ સોપ બેઝના લિક્વિડમાં ઉમેરી દેવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. એમાં કોઈ પણ ગાંઠા ન રહી જાય એ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે. જો તમને આ રીતે મિક્સ કરતા ન ફાવે તો આપણે જે પાવડરનું મિશ્રણ બનાવ્યું હતું તેમાં થોડું પાણી ઉમેરી અને તેનો ઘોળ બનાવી અને એ ઘોળને પણ આ લિક્વિડમાં ઉમેરી શકાય તો સરળતાથી મિક્સ થઈ જશે. આ રીતે તેને મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ત્યાર પછી આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા દરેકના ઘરમાં હોય જ છે. તો આવા વેસ્ટ ડબ્બા ફેંકવાના બદલે તમે તેનો આ ઉપયોગ કરી શકો. તો અહીં મેં 4 થી 5 આવા ડબ્બા લીધેલા છે. હવે અહીં આપણે જે આ સોપ બેઝનું મિશ્રણ રેડી કર્યું છે તેને આ ડબ્બામાં આ રીતે ઉમેરીશું. અહીં
આપણે તેને ઠંડુ થવા દેવાનું નથી, ગરમ જ મિશ્રણને ડબ્બામાં ઉમેરવાનું છે, નહીંતર તે તરત જ ઘટ થતું જશે, જામતું જશે। અહીં આ ફીણ વળી ગયા છે તો તેને આ રીતે આપણે સરખું કરી લઈએ। જ્યારે આપણે માર્કેટમાંથી બર્તન બારનું એક ડબ્બું લઈએ તો તે પણ ખૂબ મોંઘા ભાવમાં મળતું હોય, પરંતુ આપણે એ જ કિંમતમાં 5 થી 6 ડબ્બા બર્તન બાર બનાવી શકાય છે અને ઘણા સમય સુધી આને સ્ટોર કરી અને રાખી શકાય છે। અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે 5 ડબ્બા બર્તન બાર બનાવ્યું છે। આને તમે સાબુના શેપમાં પણ બનાવી શકો છો। જુઓ, આ એક ડબ્બો છે, તેમાંથી આપણે ચાલો સાબુ બનાવીને પણ જોઈ લઈએ। અહીં આપણે તેને સુકાવા દેવાનું છે, 2 થી 3 કલાકમાં સરસ રીતે તે સુકાઈ જશે। તો ચાલો આપણે તેને સાબુ કઈ રીતે બનાવી શકાય એ પણ જોઈ લઈએ। તો આ એક ડબ્બાનું જે મિશ્રણ છે તેને ફરીથી આપણે ગરમ કરી લઈએ। આ બધા જ ડબ્બા સાઈડમાં રાખી દઈએ, સુકાવા દઈએ। તો અહીં મેં એક ડબ્બાનું જે મિશ્રણ છે તેને ગરમ કરી લીધેલું છે અને સાબુ બનાવવાનું મોલ્ડ આવે તે લીધેલું છે અને તેમાં આપણે સાબુનો શેપ આપી દઈએ। તમારા પાસે જો કોઈ આવા ચોરસ નાના પ્લાસ્ટિકના ડબ્બા હોય તો તેમાંથી પણ તમે સાબુ બનાવી શકો છો। અને હવે આને 2 થી 3 કલાક સુધી જામવા માટે રાખી દઈએ। હજુ વિડીયો છોડીને જવાનું નથી, આનાથી વાસણ સાફ કરીને પણ આપણે જોઈશું કે શું ખરેખર આનાથી વાસણ સાફ થાય છે, માર્કેટમાં મળતા બર્તન બાર કે સાબુ જેવા જ ફીણ વળે છે કે નહીં, અને શું ખરેખર વાસણ ચકચકિત, ચમકી અને નવા જેવા બને છે કે નહીં। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। જુઓ, અહીં આ બધા જ સાબુ સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો કે સરસ રીતે સાબુ આમાંથી નીકળી જાય છે અને સરસ સાબુનો શેપ બની ગયો છે। એ જ રીતે આ બધા જ બર્તન બાર બનાવ્યા છે તે પણ સરસ રીતે સુકાઈ ગયા છે। તો તેને તમે કાઢી અને અલગથી પણ રાખી શકો, અથવા તો આ વેસ્ટ ડબ્બા હોય તો તે ડબ્બામાં ને ડબ્બામાં એમને એમ જ રાખી શકાય છે। અહીં હું આ બધા જ બર્તન બારને આમને આમ ડબ્બામાં જ રહેવા દઈશ। જુઓ, સરસ રીતે બધા જ જામી ગયા છે। જ્યારે આપણે માર્કેટમાંથી બર્તન બાર ખરીદીએ તો તેમાં આ રીતે એક સ્ક્રબર આવતું હોય છે। તો આ બધા જ ડબ્બામાં એક એક સ્ક્રબર રાખી દઈએ તો કોઈ વિચારી જ ન શકે કે આ આપણે બર્તન બાર ઘરે બનાવ્યા હશે। તો આને તમે આ રીતે 6-12 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। વધારે માત્રામાં જો આ બનાવી લઈએ તો 12 મહિના સુધી પણ સ્ટોર કરીને રાખી શકાય। તો જોયું તમે, અહીં આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ઓછી વસ્તુઓમાંથી ઘણા બધા બર્તન બાર ઘરે જ બનાવી લીધેલા છે। ચાલો આનાથી વાસણ સાફ કરીને પણ જોઈ લઈએ કે ખરેખર વાસણ ચકચકિત નવા બને છે કે નહીં। તો અહીં આપણે જે બર્તન બાર બનાવ્યું છે તે લીધેલું છે અને પહેલાં આપણે સ્ક્રબરને થોડું ભીનું કરી લઈએ, પાણીવાળું કરી લઈએ। ત્યાર પછી બર્તન બારમાંથી થોડું આપણે બર્તન બાર લઈશું અને તેનાથી વાસણ ઘસીશું। તો જુઓ, તમે જોઈ શકો છો કે અહીં આપણે આ વાસણમાં કેટલા ફીણ વળી રહ્યા છે। માર્કેટમાંથી જે સાબુ કે બર્તન બારમાં જે રીતે ફીણ વળે સેમ એ જ રીતે ફીણ વળી રહ્યા છે અને વાસણ પણ નવા જેવા બની જશે। બધા જ વાસણને આ રીતે તેનાથી ઘસી લીધેલા છે। હવે વાસણને પાણીથી સાફ કરીને પણ જોઈ લઈએ કે ખરેખર વાસણ ચમકે છે કે નહીં। જુઓ, તમે જોઈ શકો છો કે વાસણ પર એક અલગ જ ચમક જોવા મળશે, એકદમ શાઇન કરે છે। જુઓ, આ વાસણ પણ તમે જોઈ શકો છો, વાસણમાં કેટલી ચમક આવી ગઈ છે, જાણે કે નવા જ વાસણ હોય એવા લાગી રહ્યા છે। મિત્રો, અહીં આપણે અમુક એવી વસ્તુઓ મિક્સ કરી અને આ બર્તન બાર ઘરે બનાવ્યું છે તો તેનાથી રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો કે વાસણ ખૂબ જ ચમકવા લાગે છે, એકદમ સરસ તેનું રિઝલ્ટ આવ્યું છે। તો હવે મોંઘા દાટ બર્તન બાર કે સાબુ ખરીદવાના બદલે તમે આ રીતે ઘરે જ બનાવી શકો છો અને મહિનાઓ સુધી, વર્ષો સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।